નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 21 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના જો અપડેટ જાણવા માંગો છો તો ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના આપણે જો મુખ્ય સમાચારોની વાત કરીએ તો શું અમેરિકામાં ગુજરાતીઓનું ગ્રીન કાર્ડનું સપનું કાયમ માટે રોળાઈ જશે કે શું? જૂન મહિનાથી 10 નવા ઇમિગ્રેશન નિયમો આવવા જઈ રહ્યા છે અને તે કયા છે, કોને લાગુ પડશે, સિનિયર સિટીઝનને શું થશે અને તેની વિગતે આપણે ચર્ચા કરીશું. આ પછીના આગળ સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ પાછળ છુપાયેલું ભયાનક સત્ય, માતા પિતા જેલમાં અને હજારો બાળકો લાપતા. શું તમારો પરિવાર આ અદૃશ્ય તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે? તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો એક જ મિલકત, સમાન કિંમત છતાં એક ભાઈ માલામાલ અને એનઆરઆઈ ભાઈ કંગાળ કેવી રીતે થયો, અને ફાઇનાન્સ એક્ટના નવા ટેક્સ નિયમો પાછળ છુપાયેલો એવો કયો કાયદો છે જે એનઆરઆઈના કરોડો રૂપિયા ડૂબાડી રહ્યો છે, તેમની પણ ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે ઇમિગ્રેશન સિસ્ટમ ફરી એકવાર ચિંતાજનક ફેરફારોમાંથી પસાર થવા જઈ રહ્યું છે. મિત્રો, ખાસ જોઈએ તો જૂન 2026ના નવા વિઝા બુલેટિન અને યુએસસીઆઈએસના કડક નિયમોએ H-1B વિઝા, H-4F1 અને ગ્રીન કાર્ડ અરજદારોમાં ભારે ચિંતા ફેલાવી છે. સૌથી મોટા ઝટકો EB-1 અને EB-2 કેટેગરીના ભારતીય અરજદારોને લાગ્યો છે. અમેરિકન સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ડેટા મુજબ જોઈએ તો ગ્રીન કાર્ડની ફાઇનલ એક્શન ડેટ ને ઘણા મહિનાઓ પાછળ ધકેલી દેવામાં આવી છે અને જેને ઇમિગ્રેશન ભાષામાં રેટ્રોગેશન કહેવામાં આવી રહ્યું છે. વધતી માંગ અને મર્યાદિત વિઝા કોટાને કારણે હવે ભારતીયોને ગ્રીન કાર્ડ માટે વધુ લાંબી રાહ જોવી પડશે. ખાસ કરીને અમેરિકાની આઈટી, એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડમાં કામ કરતા ગુજરાતી પરિવારો માટે આ સમાચાર જોઈએ તો મોટો આઘાત બની રહ્યો છે. બીજી તરફ યુએસસીઆઈએસ હવે ઇમિગ્રેશન ફોર્મમાં સહીના નિયમો પણ અત્યંત કડક બનાવી દીધા છે. જો કોઈ અરજદાર ખોટી, અધૂરી અથવા તો મંજૂર ન હોય તેવી ડિજિટલ સહીનો ઉપયોગ કરશે તો તેની અરજીને સીધી જ રિજેક્ટ કરી શકાશે અને ઘણી વખત ભૂલ સુધારવાની તક પણ તમને નહીં મળે. ઇમિગ્રેશન વકીલો ચેતવણી આપી રહ્યા છે કે હવે નાની ટેકનિકલ ભૂલો પણ હજારો ડોલરનું નુકસાન અને મહિનાઓનો વિલંબ ઊભો કરી શકે છે. સાથે સાથે અમેરિકન એજન્સીઓ હવે H-1B વિઝા અને H-4 વિઝા ધારકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર જેવી સાઇટ પર પોસ્ટ, કોમેન્ટ અથવા તો ઓનલાઈન એક્ટિવિટી શંકાસ્પદ જણાશે તો કોઈ પણ પૂર્વ સૂચના વગર વિઝા રદ થવાની પૂરેપૂરી શક્યતા તમારી વધી જાય છે. અમેરિકાના એરપોર્ટ અને પાર્ટ ઓફ એન્ટ્રી પણ હવે બાયોમેટ્રિક ચેકિંગ વધુ તેમાં કડક બનાવવામાં આવ્યું છે. CBP દ્વારા ફેશિયલ રિકોગ્નિશન અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. જો દસ્તાવેજોમાં સહેજ પણ વિસંગતતા હશે તો મુસાફરોને લાંબી પૂછપરછ, સેકન્ડરી ઇન્સ્પેક્શન અથવા તો પ્રવેશમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. જો કે EB-1 અને EB-2 માટે ખરાબ સમાચાર વચ્ચે EB-3 કેટેગરીના ભારતીય અરજદારો માટે થોડા રાહતનો સંદેશ આવ્યો છે. નવી તારીખો અનુસાર EB-3 કેટેગરીમાં ભારત માટે લગભગ 1 મહિનો વધારાનો નોંધાયો છે, જે લાંબા સમયથી રાહ જોતા લોકોને આશાનું નાનું કિરણ આપી રહ્યું છે. અને બીજી તરફ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EAD માટેના નિયમો પણ વધુ મુશ્કેલ બની રહ્યા છે. રિન્યુઅલ પ્રક્રિયા હવે વધુ ખર્ચાળ અને લાંબી બની શકે છે, જે ખાસ કરીને H-4 EAD પર કામ કરતા જીવનસાથીઓ માટે આર્થિક દબાણ વધારશે.
યુએસસીઆઈએસે નાણાકીય વર્ષ 2026 માટે વિવિધ વિઝા, ગ્રીન કાર્ડ અને નાગરિકતા અરજીઓની ફીમાં પણ મોટો વધારો જાહેર કરી દીધો છે, જેમના કારણે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો જે છે ગુજરાતી અમેરિકામાં રહે છે તે બજેટ માટે જોઈએ તો તેમને સીધી અસર બજેટ ઉપર પડશે. રોકાણકારો માટે EB5 કેટેગરીમાં પણ જે ચેતવણી આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે અનરિઝર્વ્ડ EB5 કેટેગરીમાં ભારે માંગ ચાલુ રહેશે તો આવનારા મહિનાઓમાં આ કેટેગરી પણ રેટ્રોગેશન અથવા તો અનઅવેલેબલ થઈ શકે છે. H4 અને L2 ડિપેન્ડન્ટ વિઝા માટે જોઈએ તો ધારકો માટે પ્રોસેસિંગમાં જે વિલંબ થઈ રહ્યો છે તેમના કારણે હજારો જીવનસાથીઓ અને યુવાનોના કરિયર અટવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે F1 વિદ્યાર્થીઓ માટે OPT અને સ્ટેમ્પ OPT હેઠળ સરપ્રાઇઝ સાઇટ વિઝિટ અને એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન પણ વધી ગયા છે. જો વિદ્યાર્થીઓની નોકરી તેના અભ્યાસ ક્ષેત્ર સાથે સંબંધિત નહીં હોય તો વર્ક પરમિટ રદ થઈ શકે છે અને તરત અમેરિકા છોડવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો હવે સ્પષ્ટ સલાહ પણ આપી રહ્યા છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો, માત્ર યુએસસીઆઈએસની ઓફિશિયલ વેબસાઇટ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ પરથી જ માહિતી મેળવવી, પોતાના ઇમિગ્રેશન વકીલ સાથે સતત સંપર્કમાં રહેવો અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ સાવધાની રાખવી હવે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે. અમેરિકા હવે માત્ર સપનાઓનો દેશ ના ગણી શકાય, કારણ કે ઇમિગ્રેશન, ડિટેન્શન અને પરિવારથી અલગ થવાની વધતી ઘટનાઓને કારણે હજારો પરિવારો માટે હવે ચિંતાનો વિષય બની ગયો છે. મિત્રો, ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્ર દરમિયાન શરૂ કરાયેલી કડક ઇમિગ્રેશન કાર્યવાહી બાદ હવે લાખો ઇમિગ્રન્ટ્સ પરિવારમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રિપોર્ટ મુજબ જોઈએ તો આશરે 4 લાખ જેટલા ઇમિગ્રન્ટ્સને આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિટેન્શન સિસ્ટમમાં લેવામાં આવ્યા હતા, જ્યારે હાલમાં લગભગ 60,000 લોકો અમેરિકાની વિવિધ ડિટેન્શન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે, એટલે કે જેલમાં રાખવામાં આવ્યા છે. વધુમાં ડિટેન્શન ક્ષમતા વધારવા માટે વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ અંદાજે $45 બિલિયન ફાળવણી પણ કરવામાં આવી છે, જે એ દર્શાવે છે કે ભવિષ્યમાં આ કાર્યવાહી વધુ વ્યાપક બની શકે છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ અસર નિર્દોષ બાળકો પર પડી રહી છે. માતા કે પિતા ડિટેન્શનમાં ગયા બાદ હજારો બાળકોના જીવનમાં અચાનક અનિશ્ચિતતા આવી ગઈ છે. અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અમેરિકન સરકાર પાસે આ બાળકો અંગે કોઈ ચોક્કસ અને વિશ્વસનીય ડેટા પણ ઉપલબ્ધ નથી. એટલે કે બાળકો તેમના માતા પિતાથી અલગ થયા છે અને હાલ તેમની સ્થિતિ શું છે તે અંગે સ્પષ્ટ માહિતી કોઈની પાસે ઉપલબ્ધ નથી. એક અભ્યાસ અનુસાર જોઈએ તો અટકાયત કરેલા આશરે 60% મહિલાઓને બાદમાં ડિપોર્ટ કરવામાં આવી હતી, જ્યારે ઘણી મહિલાઓ લાંબા સમય સુધી કસ્ટડીમાં રહી હતી. અંદાજે 1,50,000થી વધુ અમેરિકન સિટીઝન બાળકો એવા છે જેમણે પોતાના કોઈ એક માતા કે પિતાને ડિટેન્શનમાં જતા જોયા છે, જ્યારે લગભગ 22,000 બાળકો એવા છે જેમના બંને પેરેન્ટ્સ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આઈસના નિયમો અનુસાર અધિકારીઓએ અટકાયત સામે જોઈએ તો એ સમયે વ્યક્તિને તેના બાળકો અંગે પૂછવું જરૂરી હોય છે, પરંતુ વાસ્તવિકતામાં આ પ્રક્રિયા ઘણીવાર યોગ્ય રીતે અનુસરતી નથી. બીજી તરફ જોઈએ તો ઘણા ઇમિગ્રન્ટ્સ માતા પિતા પણ ડરના કારણે બાળકો અંગે સંપૂર્ણ માહિતી આપવાનું ટાળી દે છે, કારણ કે તેમને ભય એવો રહે છે કે વધુ માહિતી આપવાથી પરિવાર માટે વધુ કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ સમસ્યાનો સૌથી મોટો પ્રભાવ નાના બાળકો પર જોવા મળી રહ્યો છે.
અંદાજે 36% પ્રભાવિત બાળકોની ઉંમર માત્ર 6 વર્ષથી ઓછી છે. મેક્સિકન પરિવારો અને ભારતીય પરિવારો આ સમસ્યામાંથી સૌથી વધુ પ્રભાવિત થયા હોય એવું લાગે છે, પરંતુ ગ્વાટેમાલા અને હોન્ડુરાસના હજારો પરિવારો પણ આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના ટેક્સાસ અને વોશિંગ્ટન ડીસી જેવા વિસ્તારોમાં પેરેન્ટલ ડિટેન્શનનો દર સૌથી વધુ હોવાનું જાણવામાં આવ્યું છે. જો બાળક અમેરિકન સિટીઝન હોય અથવા અનડોક્યુમેન્ટેડ ન હોય તો સામાન્ય રીતે તેની અટકાયત થતી નથી, પરંતુ માતા પિતાની અટકાયત બાદ આવા બાળકોને સંબંધીઓ અથવા નજીકના મિત્રો પાસે રાખવાની ફરજ પડે છે. અનેક કોમ્યુનિટી હવે ઇમિગ્રેટ્સ પરિવારોને ફેમિલી પ્લાન બનાવવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ઇમરજન્સી સમયે બાળકો સુરક્ષિત રહી શકે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ પરિસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જો પરિવારના સભ્યોના વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો અન્ય ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય તો અગાઉથી તૈયારી રાખવી ખૂબ જરૂરી છે. નિષ્ણાતો હવે એવું જણાવે છે કે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો, બાળકોના સ્કૂલ અને મેડિકલ રેકોર્ડ, ઇમરજન્સી ફંડ, વિશ્વાસુ ગાર્ડિયનની માહિતી અને ઇમિગ્રેશન વકીલના સંપર્કમાં હંમેશા તૈયાર રહેવું, કારણ કે અમેરિકામાં ડિટેન્શન થવાથી ચાઇલ્ડ કસ્ટડી આપમેળે ગુમાવાતી નથી, પરંતુ યોગ્ય તૈયારી ન હોય તો સમગ્ર પરિવાર માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી જાગૃત, કાનૂની સમજણ અને સમયસરનું જે આયોજન હોય તે દરેક ઇમિગ્રેટ્સ પરિવાર માટે અત્યંત અત્યારે અમેરિકામાં જરૂરી બની ગયું છે. અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી અને ભારતીય એનઆરઆઈ પરિવાર માટે ભારતમાં પ્રોપર્ટી વેચવાનો નિર્ણય હવે માત્ર રોકાણનો મુદ્દો નથી રહ્યો, પરંતુ તે ટેક્સના નવા નિયમો સાથે જોડાયેલો એક મોટો આર્થિક પડકાર બની ગયો છે. આજે અમે તમને એક એવા ચોંકાવનારા કેસ વિશે જણાવીશું જેમાં એક જ પરિવારના બે ભાઈઓએ એક જ પ્રોપર્ટી સમાન કિંમતે વેચી, છતાં એક ભાઈએ એક પણ રૂપિયો ટેક્સ ચૂકવ્યો નહીં, જ્યારે બીજા ભાઈને આશરે 5,25,000 રૂપિયાનો ટેક્સ ભરવો પડ્યો હતો. આ સમગ્ર મામલાએ ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી એનઆરઆઈ સમુદાય છે તેમાં ભારે ચર્ચા જગાવી છે અને તેમને વિચારવા માટે મજબૂર કર્યા છે કે હવે શું કરવું જોઈએ. માહિતી મુજબ જોઈએ તો રામ અને શ્યામ નામ, આપણે એમના નામ બદલ્યા છે, બે ભાઈઓએ તેમના પિતાની જૂની પ્રોપર્ટી લગભગ 1,24,00,000 રૂપિયામાં વેચી હતી. બંનેનો સમાન હિસ્સો હોવાથી દરેકને 62 લાખ રૂપિયા મળ્યા હતા. આ પ્રોપર્ટી હવે 2005માં લગભગ 40 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી, એટલે બંને ભાઈઓના ભાગે ખરીદ કિંમતે 20 લાખ રૂપિયા ગણાય. પરંતુ અહીંથી શરૂ થયો ટેક્સના નિયમોમાં મોટો તફાવત. રામ ભારતમાં રહે છે એટલે તેના પર રેસિડેન્ટ ઇન્ડિયન લાગુ પડતા હોવાને કારણે જૂના લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCGના નિયમો લાગુ થયા. તેને ઇન્ડેક્સ બેનિફિટ મળ્યો, એટલે કે વર્ષો પહેલાં ખરીદેલી પ્રોપર્ટીની કિંમતને આજની મોંઘવારી મુજબ વધારીને ગણવામાં આવી. આ ગણતરી પછી રામની ખરીદી કિંમત જોઈએ તો લગભગ વેચાણ મૂલ્ય જેટલી જ બની ગઈ અને તેનું ટેક્સ બિલ ગેઇન શૂન્ય જ બની ગયું. પરિણામે તેને કોઈ ટેક્સ ચૂકવવો પડ્યો નથી. પરંતુ બીજી તરફ અમેરિકામાં રહેતા એનઆરઆઈ ભાઈ જેનું નામ શ્યામ હતું તેની માટે જોઈએ તો સ્થિતિ સંપૂર્ણપણે અલગ રહી. ફાઇનાન્સ એક્ટ 2024 પછી એનઆરઆઈ માટેના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો દર ઘટાડીને 12.5% કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે જે ઇન્ડેક્સનો લાભ સંપૂર્ણપણે દૂર કરી દેવાયો, એટલે શ્યામ માટે ખરીદી કિંમત માત્ર મૂળ 20 લાખ રૂપિયા જ ગણાય, જ્યારે 62 લાખમાંથી 20 લાખ ઘટાડવામાં આવ્યા ત્યારે સીધો 42 લાખ રૂપિયાનો નફો દેખાયો અને તેના પર 12.5% લેખે આશરે 5,25,000 રૂપિયાનો ટેક્સ લાગ્યો. ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘણા એનઆરઆઈને આ બદલાયેલા નિયમોની પૂરતી જાણ નથી.
જેમના કારણે પ્રોપર્ટી વેચતી વખતે તેઓએ મોટા આર્થિક ફટકા તેમને પડી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો માટે આ મુદ્દો અત્યંત મહત્વનો બની ગયો છે, કારણ કે ભારતમાં રહેલી મિલકતો વેચતી વખતે હવે ટેક્સ પ્લાનિંગ જરૂરી બની ગયું છે. આ મામલામાં બીજી એક મોટી જે સામ્યતા છે તે TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ ઓફ એટ સોર્સની છે. ઘણા કેસમાં ટેક્સ માત્ર નફો પર નહીં પરંતુ આખી જે તમારી વેચાણ કિંમત હોય તેના ઊંચા દર કપાઈ જાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ NRI 2 કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેચી હોય તો શરૂઆતમાં જ મોટી રકમ એટલે કે TDS તરીકે અટકાવી લેવામાં આવે છે. ત્યારબાદ NRI એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને રિફંડ મેળવવું પડે છે અને ત્યાં સુધીમાં લાખો રૂપિયાનું ફંડ બ્લોક થઈ જાય છે. નિષ્ણાંતો એવી સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ NRI એ પ્રોપર્ટી વેચતા પહેલા ફોર્મ 13 સર્ટિફિકેટ માટે અરજી કરવી જોઈએ, જેથી લોઅર TDS અથવા તો નીલ TDS નો લાભ તેમને મળી શકે. અથવા જોઈએ તો સાથે સાથે ખરીદીના દસ્તાવેજો, વારસાના પુરાવા અને તમામ ખર્ચની માહિતી યોગ્ય રીતે તૈયાર રાખવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે. ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના નિયમોનું પાલન કરવું પણ અનિવાર્ય ગણાય છે. આ સમગ્ર ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હવે પ્રોપર્ટી વેચાણમાં માત્ર વેચાણ કિંમત જ મહત્વની નથી, પરંતુ વ્યક્તિ ભારતમાં રહે છે કે વિદેશમાં, કયા વર્ષમાં તે નિયમો તેમને લાગુ પડે છે અને ઇન્ડેક્સનો લાભ મળે છે કે નહીં તે તમામ બાબતો ટેક્સની રકમ નક્કી કરે છે. તેથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ભારતીય NRI પરિવાર માટે કોઈ પણ પ્રોપર્ટી ડીલ પહેલા ટેક્સ નિષ્ણાંતોની સલાહ લેવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે, જે આ નિયમો આવ્યા છે તેના કારણે.